જિલ્લા પંચાયતનું 311 કરોડનું પુનાતવાળું બજેટ જાહેર થયું। જિલ્લા પંચાયતના સભ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ થયો। સત્તાધારી ભાજપના સભ્યોએ જ ડીડીઓ સામે મનસ્વી વહીવટનો આક્ષેપ કર્યો। બદલી સહિતના મનસ્વી વહીવટનો ગંભીર આરોપ લગાવ્યો। ડીડીઓ સામે નારાજગીના મુદ્દા સાથે લડવા સભ્યો કટિબદ્ધ જોવા મળ્યા। નારાજગી વચ્ચે જિલ્લાના કામોના હિતમાં બજેટની બેઠકમાં સભ્યોએ હાજરી આપી। જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની સમજાવટ બાદ સભ્યોએ હાજરી આપી। જિલ્લા પંચાયત પ્રમુખ અને ચેરમેન સહિત 20થી વધુ સભ્યો હાજર રહ્યા। માર્ચ એન્ડિંગને લઈ બજેટ બેઠકમાં હાજરી આપવામાં આવી। નારાજગી સહિતના મુદ્દા અંગે પણ ચર્ચા કરી નિવેડો લાવવામાં આવશે એવું ડીડીઓએ જણાવ્યું હતું। કુલ 1001 કરોડના ખર્ચ સામે 1312 કરોડ આવક થઈ। ડીડીઓ શ્રી સાથે અમારી ચર્ચા કરવામાં આવશે અને અમને તમામ જિલ્લા સદસ્યશ્રીઓ અને તમામ ચેરમેનશ્રીઓ સાથે અધિકારીઓ સાથે સંકલનની મીટિંગ થશે તો અમે આગળની કાર્યવાહી ચાલુ રાખશું। સામાન્ય સભા જે છે એ પૂર્ણ થયેલ છે અને એમાં બજેટનો જે એક અગત્યનો મુદ્દો હતો એ લેવામાં આવ્યો છે અને એની સાથે સાથ બાકી કોઈ પ્રશ્ન આવશે તો એ અમે ચોક્કસ। રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જાહેર ગાર્ડન માટેની જગ્યામાં હેતુફેર કરી ટીપર વાનનું પાર્કિંગ આપવામાં આવ્યું છે, જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। કારણ કે રેસિડેન્ટ વિસ્તારમાં ટીપર વાનનું પાર્કિંગ થશે તો રોગચાળો ફેલાશે અને નાના બાળકોનું આરોગ્ય જોખમાઈ શકે તેમ હોવાથી ટીપર વાનનું પાર્કિંગ ન કરવા રજૂઆત કરાઈ છે। ટીપર વાન આવે ટોટલ 6 વોર્ડની ગાડીનું પાર્કિંગ કી આવે એમ એ લોકો અમે જાણકારી લીધેલી છે। તો 6 વોર્ડની એટલી બધી ગાડીઓ જો અમારા વિસ્તારમાં રોજ અવર જવર કરે તો ભારે ટ્રાફિક થાય। બીજું કે તમને બધાને ખબર છે કે એ ગાડીઓની તકલીફ એવી છે કે પૂરી ચોખ્ખી ક્યારેય થતી જ નથી। તો કચરો પણ રોડ ઉપર અને પ્લોટમાં બધે ઢોળે તો ગંદકી થાય। કચરાની ગાડી ત્યાં આવે તો જેને કરીને ગંદકી વધારે થાય છે। રેસિડેન્ટ એરિયામાં નાના છોકરાઓને બધા હોય છે તે થોડુંક પ્રોબ્લેમ પડે અને જો રજૂઆત માને તો વધારે। ખબર આવી રહી છે પાલનપુર નગરપાલિકામાં હોબાળો મચી ગયો। સાધારણ સભામાં હોબાળો થયો। વિપક્ષે બજેટ એજન્ડા ફાડી હોલમાં ઉડાવ્યો। શહેરના વિકાસ કામો મામલે હોબાળો કર્યો। સાધારણ સભામાં હોબાળો થતા પોલીસે પહોંચી અને મામલો થાળે પાડ્યો। ગણતરીની મિનિટોમાં બજેટ બોર્ડ સમાપન કરી શાસક પક્ષના લોકોએ હોલ છોડી દીધો હતો। આંદોલનનો 11મો દિવસ છે। પાટનગરમાં આરોગ્ય કર્મચારીઓના ધામા સતત 11મા દિવસે ગાંધીનગરમાં વિરોધ યથાવત છે। સત્યાગ્રહ છાવણી ખાતે મોરચો માંડ્યો। ગ્રેડ પેમાં વધારો અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી કરી। પોતાની માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓ મક્કમ દેખાયા। ખાતાકીય પરીક્ષા રદ કરવા અને ગ્રેડ પેની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। સરકારે આરોગ્ય કર્મચારીઓ પર એસ્મા લાગુ કર્યો છે। એસ્મા લાગુ કર્યા બાદ કેટલાક કર્મચારીઓને નોટિસ પણ અપાઈ છે। આજે અમારે હડતાલનો 11મો દિવસ છે। અમારી ફક્ત સરકાર પાસે બે જ માગણી છે। અમારી ખાતા પરીક્ષા રદ કરવામાં આવે અને અમને ટેકનિકલ ગણી અને ટેકનિકલ ગ્રેડ પે આપવામાં આવે, જે બીજા રાજ્યો કરતાં ઘણો ઓછો છે। ફક્ત ને ફક્ત ગતિશીલ ગુજરાતમાં જ 1900 પે છે। તમે જોઈ શકો છો બીજા રાજ્યમાં કોઈ 2400 કરતાં ગ્રેડ પે ઓછો નથી। મોટી સફળતા મળી છે। છોટા રાજન ગેંગનો સાગરીત સકંજામાં આવ્યો છે। અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની ધરપકડ કરાઈ છે। વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કર્યું હતું। આરોપી સામે 28 ગુના નોંધાયેલા છે। 4 ગુનામાં આજીવન કેદની સજા થઈ છે। 2011માં અલમોડા જેલમાં હતો આરોપી। હત્યા અને ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। ગેંગનો એક સભ્યને સીઆઈડી ક્રાઇમે થોડા દિવસ પહેલા વાપી ખાતેથી ઝડપી પાડેલો હતો। બંટી પાંડે નામનો આ આરોપી છે કે જે આરોપીને વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ કેસમાં પકડી પાડ્યો હતો। તેની પૂછપરછમાં સુરતના મેદરપુરા વિસ્તારમાં 2004માં લૂંટવીટ હત્યાના એક ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી। જોકે આ સમગ્ર મામલે મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો ગુનો છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી। એટલે કે વાપી ખાતે બંટી પાંડે કે જે ગેંગસ્ટર છે તેની ધરપકડ કર્યા બાદ સુરતના ગુનામાં સુરત સીઆઈડી ક્રાઇમ તેને પૂછપરછ માટે સુરત લઈ આવી છે અને તેની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। કારણ કે છોટા રાજન ગેંગના આ જે સાગરીત છે તેના પર અનેક ગુના છે અને પોલીસથી બચવા માટે તે સાધુનો વેશ ધારણ કર્યો હતો। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે વાપીના અપહરણનો ગુના બાદ સુરતની એક લૂંટવીટ હત્યાનો ગુનો પણ ઉકેલાયો છે। જોકે આરોપીની પૂછપરછમાં હજુ પણ અનેક ગુના ઉકેલે તેવી આશંકા સુરત સીઆઈડી ક્રાઇમે વ્યક્ત કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ધરણા દેખાવ માટે પણ ચાર્જ। જી હા, સુરતમાં આરટીઆઈ કરી ખંડણી ઉઘરાણી કેસમાં એક મોટો ખુલાસો થયો છે। ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ છે। ક્લાસીસ સંચાલક પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ગેરકાયદે બાંધકામ હોવાનું કહી પૂર્વ કોર્પોરેટરે ખંડણી માંગી હતી। પોલીસે પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને
ખંડણી માંગતા રંગે હાથે પકડી પાડ્યો. ક્લાસીસ વિરુદ્ધ ઘણી વખત આરટીઆઈ કરી હતી. આરોપી ગુરુવારે મનપા કચેરી બહાર ધરણા પર બેસવાનો હતો. ખંડણીખોર પૂર્વ કોર્પોરેટરે ધરણા માટે કોડવર્ડ પણ રાખ્યો હતો. ધરણા માટે થિયેટર, ખંડણી માટે ટિકિટ, કોડવર્ડ વપરાતો હતો. ફરિયાદી પાસેથી ખંડણી એટલે કે ટિકિટના નામે 4.5 લાખની માંગ કરી હતી, જેમાં 3 લાખ રૂપિયાની ખંડણી લેતા રંગે હાથે પકડાયો. શહેરમાં લિયો ક્લાસીસના સંચાલક પાસેથી ખંડણી માંગી હતી. જે પ્રકાશ દેસાઈ છે એ પૂર્વ કોર્પોરેટર છે. એને જે ઓનર છે જીગર કથિરિયા એને એવું કીધું હતું કે તમે આ જે લિયો ક્લાસીસ ચલાવો છો તેમાં 4થો માળ ગેરકાયદેસર છે અને એના માટે હું તમારા વિરુદ્ધ અરજી કરું છું અને જો તમે આ અરજી ફાઇલ કરાવવા માંગતા હો અને હું તમને વધારે પરેશાન ન કરું એમ કરવા માંગતા હો તો તમારે મને 10 લાખ રૂપિયા આપવા પડશે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નાગરિકો શુદ્ધ ખોરાક મળે એ માટે કટિબદ્ધ છે. નડિયાદમાંથી શ્રી ક્ષેમ ડેરી પ્રોડક્ટ નામની ઘી બનાવતી ડેરીમાંથી 3100 કિલો બનાવટી ઘી જપ્ત કરાયું છે. અંદાજે 3 ટન જેટલી કિંમતનો 8.75 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 5 કિલો ઘીની ફ્લેવર સહિત ભેળસેળ માટે બટર ઓઇલ પણ પકડી લેવામાં આવ્યું છે. અગાઉ આ વ્યક્તિ ભેળસેળમાં પકડાયેલ છે, જેને 2 લાખનો દંડ પણ થયો હતો. આ તમામ ભેળસેળ ઘી જપ્ત કરી નમૂના મોકલવામાં આવ્યા છે. સદર જગ્યાએથી લગભગ 3100 કિલો એટલે કે 3 ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે. આની અંદાજિત કિંમત 8,75,000 જેવી થાય છે. સદર પેઢીમાંથી 5 કિલો જેટલી ઘીની ફ્લેવર મળી આવી છે. ઘીમાં ભેળસેળ માટે બટર ઓઇલ મળી આવેલું છે અને આ બધો જ જથ્થો જપ્ત કરીને તેના 3 અલગ અલગ નમૂના લઈને લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે. તો રાજ્યમાં નકલીનો વેપલો કરતા લોકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. 3 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. અમદાવાદમાંથી ફરી શંકાસ્પદ પનીર પકડાયું. ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ કરાયું. આ તરફ પાટણમાં ફૂડ વિભાગે 15 દિવસ પહેલા 2 ગોડાઉન સીલ કર્યા. આ મામલે ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરી અને શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લેવામાં આવ્યા. તો ખેડા જિલ્લામાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી પકડાઈ હતી. નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલ શ્રી ક્ષેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડી અને ભેળસેળયુક્ત ઘી નો જથ્થો જપ્ત કરાયો. ફૂડ વિભાગે ફરીથી સપાટો બોલાવ્યો. 15 દિવસ પહેલા સીલ કર્યા હતા 2 ગોડાઉન. ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરી. શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લીધા. માલિક હાજર થતા ફૂડ વિભાગે ગોડાઉનના સીલ ખોલી અને તપાસ હાથ ધરી. ફૂડ વિભાગે અંદાજિત 16,809 કિલો ઘી અને 388 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 51.25 લાખનો શંકાસ્પદ માલ સીઝ કરી અને આગળની તપાસ હાથ ધરી. ભરમાર અંગે વિપક્ષના નેતાના ગંભીર આરોપ. એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ. ફૂડ વિભાગ યોગ્ય તપાસ ન કરતું હોવાનો આરોપ લગાવ્યો. છેલ્લા 3 વર્ષમાં માત્ર 464 ફૂડ ચેકિંગ કરાયા. 1685 રજિસ્ટર રેસ્ટોરન્ટ સામે 464નું ચેકિંગ. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अंडर में और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने जिन्हें लाइसेंस दिया गया है, ऐसे अहमदाबाद शहर में 1685 होटल और रेस्टोरेंट चल रहे हैं जो कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में लिस्टेड है. आरोग्य विभाग जो फूड चेकिंग करता है, उस विभाग के द्वारा पिछले 3 वर्षों में सिर्फ और सिर्फ 464 रेस्टोरेंट के फूड का सैंपल लिया गया है. यानी कि 1 साल के आप एवरेज लगाइए तो 1685 में से सिर्फ 154 रेस्टोरेंट के फूड चेकिंग की गई है. 1531 रेस्टोरेंट और होटल की चेकिंग ही नहीं की जाती हो. તો વિપક્ષના નેતાનો આરોપનો જવાબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપ્યો. વિપક્ષના આરોપને સત્તાપક્ષે ખોટા ગણાવ્યા. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તપાસ કરાઈ છે. પહેલા કરતા ત્વરિત કાર્યવાહી કરાઈ રહી છે. બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગ કરાયું છે. 42 જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી પણ થશે. ટેકનોલોજીનો ઉપયોગ કરી બોડી વોર્ન કેમેરા જે અમારા 16 ઇન્સ્પેક્ટરો છે એ આપણે વાત કરીએ કે બોડી વોર્ન કેમેરા લઈ આનું પનીર અથવા તો બીજી વસ્તુનું ચેકિંગ કરી રહ્યા છે. વિપક્ષ પાસે જે આંકડો છે એ બિલકુલ ઓછો છે, ફિગર છે. એના કરતાં વધારે ચેકિંગ હાલમાં અલગ અલગ હોટલની અંદર ચાલી રહ્યું છે.
પનીર લેતા પહેલા સાવધાન થઈ જજો. અમદાવાદમાંથી ફરી શંકાસ્પદ પનીર ઝડપાયું. શહેરના અલગ અલગ 5 એકમ પર કાર્યવાહી થઈ. ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા. ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ કરાયું. જીવરાજ પાર્ક 11 કિલો પનીર સીઝ કરવામાં આવ્યું. વસ્ત્રાલમાંથી 119 કિલો પનીરના ગોડાઉનમાંથી તેને જપ્ત કરવામાં આવ્યું. તો ગોતામાં ડેરી રીચ આઈસ્ક્રીમમાંથી 35 કિલો પનીર પકડાયું. નાથદ્વારની મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું ડેરી માલિકે જણાવ્યું. શંકાસ્પદ પનીરનો જથ્થો લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે. ડેરીના માલિકે કહ્યું છે કે પનીર નાથદ્વારાથી મેન્યુફેક્ચરિંગનું છે, અહીં પેકિંગ થતું નથી. જો દંડ થશે તો ડેરી માલિક ભોગવવા તૈયાર છે. તો ભેળસેળિયા તત્વો હવે સાવધાન થઈ જજો. ફૂડ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અને ફૂડ વિભાગના અધિકારી ભાવિન જોશીનું નિવેદન 3 દિવસમાં 1.5 લાખનું પનીર જપ્ત કરાયું છે. 3 દિવસમાં 500 કિલોથી વધુ પનીર સીઝ કરવામાં આવ્યું. છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં પનીરના 10 કિલોથી વધારે ઉત્પાદક કરતા હોય તેવા એકમો સામે ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 5 અલગ અલગ જગ્યાએ 500 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો વેચાણ અર્થે સ્થગિત કરવામાં આવ્યો છે અને અંદાજિત આ પનીરની કિંમત 1.5 લાખ જેટલી થવાની થાય છે. જે સબસ્ટાન્ડર્ડ પનીર હોય છે તેમાં ફેટનું પ્રમાણ વધારે અથવા ઓછું હોય છે અને પામોલિન તેલનો ઇસ્તેમાલ કરતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે પેટના રોગો થવાની સંભાવના